તો જય માતાજી, નવા વર્ષના બધાને રામ રામ ને આપણે નીકળી ગયા હતા નોરતા જવા। મારી સાથે છે કરણસિંહ અને વિશાલસિંહ। તો આપણે હેડતા જઈ રહ્યા છીએ નોરતા, તો વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ નોરતા। નોરતા આવ્યા તો આપણા નરભેરામ મહારાજનું મંદિરનું કામકાજ ચાલુ હતું, પરંતુ બેસતું વર્ષ હતું એટલે આપણે દર્શન કરવા તો આવવું જ પડે। પછી આપણે પહોંચી ગયા સીધા સરવા જઈને આપણે પાળિયા દાદાના દર્શન કરવા પહોંચી ગયા। તો આપણે ચાલતા ચાલતા ગયા સીધા મંદિર તરફ પહોંચીને સીધા ગયા મંદિરમાં દર્શન કરવા માટે। જોઈ શકો છો તમે, ફટાફટ આપણે દરવાજો પહેલાં ખોલી દીધો છે અને હવે સીધા જઈશું અંદર દર્શન કરવા માટે। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા હતા, જે પાળિયા દાદા ઉર્ફે નવદેવતાનું મંદિર છે, જે સરવા ગામે આવેલું છે મહાકાળી માતાના મંદિરની પાછળ। અને ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો થોડું મંદિરનું લોકેશન બતાવી દઉં તમને, જોઈ લો તમે। અને આ છે પાળિયા દાદા ઉર્ફે નાગદેવતાનું મંદિર, જે સરવાની અંદર આવેલું છે। તો ફટાફટ ચલો બધા કોમેન્ટની અંદર જય ગુગા બાપા લખી દેજો। અને પછી આપણે નીકળી ગયા બહાર। પછી આપણે આવી ગયા ગોમમાં આવી ગયા, પછી સીધા પહોંચી ગયા આપણે રોંભાન ઘેર જઈને જોયું તો એરટેલનું ટાવર હતું। પછી આપણે ગયા સીધા રોંભાના ઘેર, જે આપણે ટૂંક જ સમયમાં હમણાં બનાવ્યું, જોઈ શકો તમે। આપણે તમને બતાવી દઈએ। અને આ હેચકાની અંદર મારી દીકરી રાજલબાજી હેચકી રહી છે। પછી તમને આપણે ફટાફટ આ છે સીડીઓ ઉપર જવાની, અને આ છે રૂમ। તો ફટાફટ બતાવી દઉં તમને। આ જો હજુ બધું કોમ બાકી છે, પણ ઘર એક નંબર બનાવ્યું રોંભાએ। ફાઇનલી જોઈ શકો તમે, આ જો અંદર ચકલન બકલા બધું રમી રહ્યા, ઉડી રહ્યા। અને પછી આપણે સીધા આવી ગયા બહાર, અને આ છે પંખો, જે તમે જોયો નહીં હોય। પછી આપણે ચડી ગયા સીડીઓમાં થઈને ઉપર। ફટાફટ હેડ્યા સીડીઓ પર, અને માટલા પડે તો ને બીજી વાહન પણ પડે તો ને ફટાફટ આપણે આવી ગયા સીધા ધાબા ઉપર આવીને જોયું તો મારો છે નજારો એક નંબર લાગતો હતો। તો આપણે થોડો વિડીયો બનાવી લીધો, અને આ છે આપણો તિરંગો, ભારત માતા કી જય। પછી આપણે સીધા આવી ગયા ધાબા ઉપર આવીને જોયું તો મારો વર્ષો છે આપણો ગામડાનું લોકેશન હોય ને એક નંબર જ હોય, જોઈ શકો તમે। ગામડાનું લોકેશનમાં તમારે કોઈ કહેવું ના પડે, બરાબર મિત્રો। જુઓ તમે, આ લીલોતરી, આ છે એરટેલનું ટાવર, અંબાનું ઘર, અને આ બાજુ ઊભી છે જાર, અને હોમમાં બધા છોકરા મરચાં વેણી એ તમે ઝૂમ કરીને બતાવું છો। અને આ છે મરચાંનો ઝાડ અને છોડ છે, બરાબર। અને બસ આપણે થોડો સિનેમેટિક શોટ લેવાનો વિચાર કર્યો અને સિનેમેટિક શોટ લઈ લીધો। જુઓ તમે, ફટાફટ લાઇક શેર, અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને લાઈક કરી દેજો, અને એક કોમેન્ટ કરી દેજો।